શોભાયાત્રાનું કરાયું સ્વાગત। ધાનેરામાં આજે રામ અને કૃષ્ણ ભગવાનના સહપરિવાર સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી। સરહદી ધાનેરા તાલુકામાં સતત ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે। ધાનેરા પોલીસ પરિવાર દ્વારા મા અંબેના ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા યોજાઈ હતી। ત્યારબાદ સમસ્ત ધાનેરા એક થઈ ધાનેરા શહેરના ગામખેડાના કહેવાતા હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી। ત્યારબાદ હવે ધાનેરા શહેરમાં આવેલ ત્રંબકેશ્વર શિવના મંદિરે સનાતની ધર્મના આરાધ્ય દેવ ભગવાન રામ પરિવાર અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ પરિવારના ભવ્ય મંદિરને લઈ ત્રિદિવસીય ઉત્સવની ઉજવણી થઈ છે। ભગવાન રામ પરિવાર અને ભગવાન કૃષ્ણ પરિવાર સાથે ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થયું। રથના સવાર ભગવાન અને યજમાનો સાથે શોભાયાત્રા ધાનેરાના જાહેર માર્ગ પર ફરી હતી। છેલ્લા 3 માસ દરમિયાન ધાનેરા શહેરી વિસ્તારની ગલીઓ ભક્તિમય બની ગઈ છે। આજે પણ રામાનાદ સાથે નીકળેલ શોભાયાત્રાનું ઠેક ઠેકાણે ભવ્ય સ્વાગત કરાયું હતું। ભારે ઉત્સાહ અને ભક્તિ સાથે શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી। ભગવાનની મૂર્તિનું વિધિવત રીતે પૂજન કર્યા બાદ આરતી કરાઈ હતી। શ્રી શિવકૃપા પ્રગતિ મંડળ દ્વારા આયોજિત ધાનેરામાં પ્રથમ રામ મંદિરનું નિર્માણ થયું છે, જેમાં ભારે ઉત્સાહ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। રિપોર્ટર અજમલ પરાડિયા, ધાનેરા।